गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 10 विषय विज्ञान। ગયા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની ચર્ચા કરી। એમાં આપણે લિંગી પ્રજનન શું છે સૌથી પહેલા એ સમજ્યા, લિંગી પ્રજનન શા માટે જરૂરી છે અને સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એનો પણ અભ્યાસ કર્યો। સપુષ્પી વનસ્પતિના નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા। આ સમગ્ર પ્રકરણમાં આપણે એકલ સજીવો કઈ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, રંગસૂત્રો કઈ રીતે પ્રજનન પર અસર કરે છે અને કેવી રીતે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન થાય છે એનો અભ્યાસ કર્યો। અત્યાર સુધી આપણે વિવિધ જાતિમાં પ્રજનનની વિવિધ પ્રણાલીઓની ચર્ચા કરી ગયા। હવે આપણે તે જાતિના વિષયમાં જાણીએ જેમાં આપણને સૌથી વધારે રુચિ છે। તે જાતિ છે માનવ। માનવમાં લિંગી પ્રજનન થાય છે તો આ ક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ આજે આપણને કરવાનો છે। તો પહેલો મુદ્દો છે માનવમાં લિંગી પ્રજનન। શરૂઆત કંઈક અસંબંધિત મુદ્દાઓથી કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે આપણા બધાના શરીરમાં કેટલાક પરિવર્તનો આવે છે। આપણા શરીરમાં થતા ફેરફારો વિશે આપણે અગાઉ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણી ઊંચાઈમાં નાનપણથી અત્યાર સુધીમાં સતત વધારો થાય છે એવું આપણે નોંધ્યું છે। આપણા દાંત પડી જાય છે જેને દુધિયા દાંત કહે છે અને નવા દાંત ઉગે છે। આ બધા પરિવર્તનોને એક સામાન્ય ક્રિયાઓ વૃદ્ધિ ક્રમમાં સામૂહિક સમાવેશ કરાય છે જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે। પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થા જેને આપણે ટીન એજ તરીકે ઓળખીએ છીએ એટલે કે 13 વર્ષથી લઈ અને 19 વર્ષ સુધીની જે ઉંમર છે એ દરમિયાન કેટલા એવા પરિવર્તન થાય છે જે માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં। જ્યારે શારીરિક સ્વાસ્થ્ય બદલાઈ જાય છે, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે, નવા લક્ષણ આવે છે અને સંવેદનમાં એટલે કે આપણી માનસિક પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવે છે। આમાંથી કેટલાક પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં એક સમાન હોય છે જેનો અભ્યાસ આપણે ધોરણ 8 ની અંદર કરીને આવીએ છીએ। શરીરના કેટલાક ભાગો પર વાળ ઉગવા અને તેનો રંગ ઘેરો થવો, હાથ તેમજ ચહેરા પર નાના નાના રોમ ઉગવા, त्वचा सामान्य रीते तेली के तेलयुक्त बनवी, क्यारे खीलपण उद्भववा, આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનવા લાગીએ છીએ। આ છોકરા અને છોકરીઓની બંનેમાં આવતા સમાન ફેરફારો છે। બીજી તરફ કેટલાક એવા પણ પરિવર્તન થાય છે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે। છોકરીઓના સ્તનના આકારમાં વધારો થવો અને સ્તન ગ્રંથિની ત્વચાનો રંગ બદલવો। આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ થવા લાગે છે। છોકરાના ચહેરા પર દાઢી મૂછ ઉગી નીકળવા, તેમનો અવાજ કર્કશ એટલે કે જાડો બનવો, દિવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે છે। આ બધા છે છોકરા અને છોકરીના શરીરમાં થતા અલગ અલગ ફેરફારો છે। આ બધા પરિવર્તન મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થાય છે। આ પરિવર્તન બધા વ્યક્તિઓમાં એક જ સમયે અથવા એક જ ઉંમરમાં થાય એવું નક્કી નથી। કેટલીક વ્યક્તિઓમાં પરિવર્તન નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે જ્યારે અન્યમાં અત્યંત મંદ ગતિએ પણ થઈ શકે છે। પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ થતા નથી। ઉદાહરણ તરીકે છોકરાઓના ચહેરા પર આછા પાતળા જાડા વાળ ઉગતા જોવા મળે છે અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થઈ જાય છે। પછી આ બધા પરિવર્તનો પણ વિવિધ વ્યક્તિઓની વચ્ચે અલગ અલગ પ્રદર્શિત થતા હોય છે। જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય છે એમ દરેક વ્યક્તિના શરીરમાં આવતા શારીરિક ફેરફાર છે એ અલગ અલગ ઉંમરે આવી શકે છે। આ ઉંમરમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા આપણને આવતી દેખાય છે। આપણે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યોનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની વાત કરી રહ્યા છીએ। લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ પણ એક વિશિષ્ટ કાર્ય છે અને આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિઓમાં પણ આ હેતુ માટે વિશેષ પ્રકારના કોષો આવેલા હોય છે। જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવમાં શરીર પુખ્તાવસ્થામાં વિકાસ પામે ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોને એ તરફ દોરવામાં આવે છે। આ દરમિયાન જનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે। માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે અને પ્રજનન પેશીની પુખ્ત થવાની શરૂઆત થાય છે। કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને આપણે યૌવનારંભ તરીકે ઓળખીએ છીએ। લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ એ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન એટલે કે જોડાવું। આ પ્રજનન કોષો કે પ્રજનન
જનન કોષો છે એ શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોઈ શકે, જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે, અથવા બે સજીવોના પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતર પણ થઈ શકે, જેમ કે અનેક પ્રાણીઓની અંદર થાય છે. જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. યૌવના રંગની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાળ ઉગવાની નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી રહી છે. બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતર માટેની વિશિષ્ટ અંગ સંરચનાની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે શિશ્ન, કે જેનું ઉત્થાન ઉદ્ધવસ્ત થવાની ક્ષમતા માનવ જેવા સસ્તન શિશુ બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી પરિસ્થિતિઓ માટે માદાના જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવું પણ જરૂરી છે. તો આ પ્રજનનની ક્રિયા આપણે સમજીએ એનાથી પહેલા આપણને અભ્યાસ કરવાનો છે નર અને માદાના પ્રજનન અંગો વિશે. આ બંને પોઈન્ટ્સ એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ પરીક્ષામાં ખૂબ આઈએમપી છે. આકૃતિ સહ પૂછાતા હોય છે, એટલે આકૃતિ દોરતા અને એને સાચી અને સરખી રીતે ડિસ્ક્રાઇબ કરતા એટલે કે લખતા પણ આવડવા જોઈએ. તો આપણે નર અને માદા પ્રજનન અંગ છે એ પાઠ્યપુસ્તકને સાથે રાખી આકૃતિ સમજી અને આખા પ્રજનન અંગ કેવી રીતે કરે છે એનો અભ્યાસ કરી લઈએ. પહેલું છે નર પ્રજનન તંત્ર, જેને અંગ્રેજીમાં મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાના અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન તંત્રમાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રજનન કોષ ઉત્પાદિત કરનાર અંગ છે એ, તેમજ જનન કોષ જે ઉત્પાદિત થયા છે તેનું ફલનના સ્થાન સુધી પહોંચાડવા માટેનું જે કામ કરે છે એ અંગ પણ. નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ એટલે કે વૃષણમાં થાય છે. આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. અહીંયા આપણે આકૃતિમાં સાથે સમજતા આવીએ તો શુક્રપિંડ છે જે વૃષણ કોથળીની અંદર આવેલા છે. તેનું કારણ એ છે કે શુક્રકોષમાં ઉત્પાદન માટે જરૂરી તાપમાન છે એ શરીરના તાપમાનથી ઓછું હોય છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરીને આવ્યા છીએ. શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના જે લક્ષણો છે એનું પણ નિયંત્રણ કરે છે. અહીંયા આપણે નર પ્રજનન તંત્રની આકૃતિ સમજીએ તો શુક્રપિંડમાં ઉત્પાદિત થયેલા શુક્રકોષો છે એ શુક્રવાહિની દ્વારા શુક્રાશયમાં સંગ્રહ પામે છે અને શુક્રાશયમાંથી જ્યારે તે બહાર નીકળે છે ત્યારે મૂત્રવાહિની સાથે સંયોજાઈ જાય છે. અહીં પ્રોસ્ટેટ ગ્રંથિ પણ આવેલી હોય છે અને જ્યારે મૂત્રવાહિની અને શુક્રવાહિની સંયુક્ત સ્વરૂપે અહીંથી બહાર નીકળે છે ત્યારે તે સામાન્ય એક જ નળી એટલે કે એક જ વાહિની બને છે, જે શિશ્નમાં આવેલા મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ જનન કોષોનો ત્યાગ કરે છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે, જે મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આ મૂત્રમાર્ગ, જેને યુરેથા કહેવામાં આવે છે, તે શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું સ્થળાંતર સરળતાથી થઈ શકે. તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપવાનું કામ કરે છે. શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચનાઓ છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી આવેલી હોય છે, જે તેને માદા પ્રજનન કોષ તરફ ગતિ કરવામાં મદદરૂપ થાય છે. તો આ વાત થઈ નર પ્રજનન તંત્રની. ત્યારબાદ છે માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્ર સમજીએ એનાથી પહેલાં આપણે એની આકૃતિ જોઈ લઈએ. તો જેમ નરની અંદર શુક્રપિંડ આવેલું છે એમ માદાની અંદર બે અંડપિંડ આવેલા છે. અંડપિંડ છે એ અંડકોષનો ત્યાગ છે એ અંડવાહિનીમાં કરે છે, જેને ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને અંડવાહિની કે ફેલોપિયન નલિકા છે એ સંયુક્ત રીતે જે ભાગની અંદર ખુલે છે એને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશય એ ગ્રીવા દ્વારા બહારની તરફ ખુલે છે અને ગ્રીવા બાદ યોનિ આવેલી હોય છે.
માદા પ્રજનન કોષો અથવા અંડકોષોનું નિર્માણ અંડપિંડની અંદર થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આકૃતિને આપણે ધ્યાનપૂર્વક અગાઉ જોઈ. છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. 2 માંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચે છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક, સ્થિતિસ્થાપક અને નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહેવામાં આવે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. મૈથુન એટલે કે સંવનન કે જાતીય સમાગમના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સમિલન થાય છે એટલે કે જોડાય છે. ફલિત અંડકોષ છે એનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ અભ્યાસ આપણે ધોરણ 8માં કર્યો છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને અંતે તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે. આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. આથી ગર્ભાશયનું જે અંતઃ આવરણ, જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, એ વધુ જાડું બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે એક વિશેષ સંરચના હોય છે, જેને જરાયુ એટલે કે પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે, જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે. તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે. માતાની પેશીમાંથી રુધિર કોટરો હોય છે, જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. શરૂઆતમાં જ્યારે બંને કોષોનું ફલન થાય અને ભ્રૂણ બને, ત્યારે તે ભ્રૂણની પાસે વિકસિત થયેલા અંગો હોતા નથી. જેમ કે એની પાસે પાચન તંત્ર કે શ્વસન તંત્ર ન હોય, તો એ સમયે ભ્રૂણના વિકાસ માટે ગ્લુકોઝ અને ઓક્સિજન છે એ જરાયુ મારફતે માતાના શરીરમાંથી જ મળતું હોય છે. વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો જે ઉત્પન્ન થાય છે તેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ થાય છે અને માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિનાનો સમય લાગે છે. ગર્ભાશયની પેશીઓમાં લયબદ્ધ સંકોચન થવાના કારણે બાળક કે નવજાત શિશુ છે એ જન્મ પામે છે. તો આ તો વાત થઈ જ્યારે 2 જનન કોષો એકબીજા સાથે જોડાય, એમનું સંમિલન થાય ત્યારે છે એ જે 2 કોષોના ફલનથી ભ્રૂણ બને અને ભ્રૂણના વિકાસ દ્વારા એક શિશુ કે બાળકનો જન્મ થાય. પણ જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે શું થાય છે એ સમજીએ. તો જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેની અંતઃ દિવાલ માસલ તેમજ જાડી બને છે. જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે, પરંતુ ફલન નહીં થવાની પરિસ્થિતિમાં આ આવરણની પણ કોઈ જરૂરિયાત હોતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી જઈને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર જાય છે. આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે છે અને તેને આપણે ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ અથવા માસિક સ્ત્રાવ, જેને અંગ્રેજીમાં મેન્સ્ટ્રુએશન કહેવામાં આવે છે, એ નામે ઓળખીએ છીએ. લગભગ 2 થી 8 દિવસ સુધી રજોધર્મ કે ઋતુસ્ત્રાવ ચાલતો હોય છે. આ વાત થઈ અંડકોષનું ફલન ન થાય ત્યારે શું થાય છે. હવે આપણને વાત કરવાની છે પ્રાજનનિક સ્વાસ્થ્ય.
રિપ્રોડક્ટિવ હેલ્થ. જેમ આપણે શરીરના દરેક ભાગનું ધ્યાન રાખીએ છીએ એવી જ રીતે પ્રજનન અંગો પણ સ્વસ્થ રહે એનું ધ્યાન રાખવું એ પણ આપણી જવાબદારી છે. આપણે જોઈ ગયા તેમ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા મન પ્રજનનિક અથવા ગર્ભધારણ યોગ્ય થઈ ગયા છે. તે પછી આપણે એ નિર્ણય કેવી રીતે લઈ શકીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદારી માટે યોગ્ય છે? આ મુદ્દાને લઈને આપણા બધા પર કોઈ ને કોઈ પ્રકારનું દબાણ હોઈ શકે છે. બની શકે કે આપણા મિત્રો તરફથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેનું દબાણ હોય. કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનોત્પત્તિ માટેનું પણ દબાણ હોઈ શકે. તો વળી સરકારી સંસ્થાઓ છે તેમના તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ પણ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ જ અઘરો હોય છે. જાતીય સમાગમ કે સંવનનથી સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે. જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ વાત નથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ એના દ્વારા થઈ શકે. તેમાં જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગોનોરિયા અને સિફિલિસ તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસા અને HIV એડ્સનો સમાવેશ થાય છે. પ્રજનન દરમિયાન શું આ રોગોના સંચરણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે? તો હા, એવી ઘણી બધી પદ્ધતિઓ છે એ વિજ્ઞાનમાં અને મેડિકલ સાયન્સમાં વિકસાવેલી છે જેના કારણે આપણે જાતીય સમાગમથી થતા રોગો છે એનાથી બચી શકીએ. શિશ્ન માટેનું આવરણ અથવા નિરોધના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે. જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે. પરંતુ તો જે સ્ત્રી છે તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત એટલે કે ખરાબ અસર પડી શકે છે. તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે. આ ગર્ભ વિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધની છે જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. બીજી રીત કે પદ્ધતિમાં અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તન છે જેમાં અંડપતનની ક્રિયા થતી નથી, તેથી ફલન પણ થઈ શકતું નથી. આ દવાઓ સામાન્ય રીતે ગોળીના સ્વરૂપમાં લેવામાં આવે છે, પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવોના સંતુલનને પરિવર્તિત કરતી હોવાથી તેની કેટલીક વિપરીત અસરો પણ હોઈ શકે છે. ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે જેવી કે આંકડી કોપરટીને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે, પરંતુ આ રીતમાં ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે. પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે. સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નળિકા છે એનો અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતો પણ અટકાવી શકાય. બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. જો કે શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ અવાંછિત એટલે કે જરૂર ન હોય તેવું. આ તકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી. અહીં કહેવા એમ માંગે છે કે જો ગર્ભમાં એક છોકરીનો એક સ્ત્રીનો ઉછેર થતો હોય તો એવા સમયે શસ્ત્રક્રિયા કરાવી નાખવામાં આવે છે. એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. એક સ્વસ્થ સમાજ માટે માદા અને નર બંને લિંગનો ગુણોત્તર જળવાઈ રહે તે પણ આવશ્યક છે. જો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે, છતાં આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા
નિર્દય રીતે થઈ રહી છે. તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે અને તે ચિંતાનો વિષય છે. આપણે પહેલાં જોયું કે પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. એક વસ્તીમાં જન્મદર તેમજ મૃત્યુદર તેના કદને નક્કી કરે છે. જનસંખ્યાનું વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. એટલે કે વધતી જતી વસ્તી છે એ એક ચિંતાનો વિષય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વધતી જતી વસ્તી કે જનસંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિ છે એના જીવન સ્તરમાં સુધારણા લાવવી લગભગ અસંભવ છે. આપણે કહીએ છીએ કે આપણા દેશમાં ગરીબી છે કે ગરીબી વધારે છે, શિક્ષણ ખૂબ ઓછું છે, ચોરી લૂંટફાટના કિસ્સાઓ વધી રહ્યા છે. તો એનું એક કારણ એ છે કે આપણા દેશમાં વધતી જતી વસ્તી. જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવન સ્તર માટે જવાબદાર છે તો વસ્તીનું કદ આ મહત્વ એટલા માટે તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. આપણે એમ કહીએ છીએ કે સ્ત્રી અને પુરુષની જે ગુણવત્તા જેમનું ગુણોત્તર છે એમાં ફેરફાર આવી રહ્યો છે. સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે, પુરુષોની સંખ્યા વધી રહી છે. તો સાથે સાથે વસ્તીમાં આવતો વધારો એ પણ આપણા સમાજ માટે ખૂબ આપણને નુકસાન કરતું પરિબળ છે. જો આપણે આપણી આસપાસ જોઈએ તો જીવનના નિમ્ન સ્તર માટે આ બંને સમસ્યાઓને જવાબદાર ગણી શકીએ છીએ. તો અહીંયા છે એ આપણું પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ પૂરું થાય છે. સૌથી પહેલાં આપણે જોયું કે ડીએનએ કઈ રીતે ડુપ્લિકેશન પામી અને સૌથી પહેલાં અર્ધીકરણની પ્રક્રિયા અને ત્યારબાદ પ્રજનન કોષોના સમાગમ દ્વારા સંતતિ ઉત્પન્ન કરે છે. ડીએનએનું ડુપ્લિકેશન શા માટે જરૂરી છે, પછી આપણે એકલ સજીવો દ્વારા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને પ્રજનનની ક્રિયા કરવામાં આવે છે એવું એકલિંગી પ્રજનન સમજ્યા. પછી દ્વિલિંગી પ્રજનનની આપણે ચર્ચા કરી જે શા માટે જરૂરી છે એની સમજૂતી મેળવી. પછી સપુષ્પી વનસ્પતિઓના પ્રજનન અંગો સમજ્યા અને પ્રજનનની રીત શું છે તે પણ સમજ્યા. ત્યારબાદ આપણે માનવની અંદર પ્રજનન કેવી રીતે થાય છે, એમાં નર પ્રજનન અંગો, માદા પ્રજનન અંગો, જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય છે અને પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ શા માટે જરૂરી છે એની ચર્ચા કરી. અહીં આપણે આજનો વિડીયો અને પ્રકરણ નંબર 8 પૂરો કરીએ છીએ. આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. થેન્ક યુ.